મારી સાથે છે સામતભાઈ મામદભાઈ દાદુ અને આ રણના ભોમિયા છે, ફુલાઈ ગામના રહેવાસી છે અને અમે આ છારી ઢંઢનું જે પ્રકૃતિ સંરક્ષણ કેન્દ્ર છે એની બહાર ઊભા છીએ. આપણે એમને જ 2-4 વસ્તુ પૂછીએ. તમે કેટલા વર્ષથી અહીંયા કામ કરો છો? મને લગભગ 2003થી અહીંયા છું. તો આ બધો પક્ષી વિશે, જે જંગલ એની વિશે બધો હું આ ફોરેસ્ટમાં સંકળાયેલો છું. એટલે બધા માણસો મારે કને ઘણા આવે તો નોલેજ છે થોડું. તમે કેટલા પ્રકારના પક્ષીઓ ઓળખી જાણો? હું ઓછામાં ઓછો 150-200 જેવા પક્ષીઓના નામ મને આવડે, બધા અલગ અલગ પક્ષીઓના. તો એમાં તો એક તો કોમન ક્રેન છે, પછી પેલિકન છે, પછી આપણા ફ્લેમિંગો છે, કૂટ છે, ડક્સ છે, બધા ઘણા છે. પછી માંસાહારી પક્ષી આપણા ટોની ઈગલ છે, સ્ટેપ ઈગલ છે, એમ્પિરિયલ ઈગલ છે, ગ્રેટ સ્પોટેડ ઈગલ છે. પછી એમાં એક રેપ્ટરમાં આવે છે, માસ હેરિયર હે, પેલેટ હેરિયર હે, માઉન્ટ આબુ હેરિયર હે. પછી એમાં કોમન ક્રેનમાં તો 3 જાત આવે છે, સારસ આવે, પછી ડિમોઝલ ક્રેન આવે, પછી એમાં એક આપણી સારસ ક્રેન આવે. સારસ ક્રેન છે ને એ આપણી ગુજરાતની જ છે. આ 2 માઇગ્રેટ કરી આવે છે. હજી એક છે એ અહીંયા નથી આવતી, નાની આવે. બધા કોમન ક્રેન એનેથી બધી બ્લેક કલરની આવે, પણ એ અહીંયા માઇગ્રેટ કરી નથી આવતી. તો અહીંયા પક્ષીઓ જોવા આવવું હોય જી તો કયા સમયે, વર્ષમાં કયા સમયે અને દિવસમાં કયા સમયે આવવું જોઈએ? દિવસમાં તો સાહેબ સવારનું ટાઈમ સારો રહે, 6:30 થી 9 વાગ્યા સુધી બહુ સરસ રહે. પછાડને 4 થી 6 વાગે 7 વાગ્યા સુધી સારો રહે. પરંતુ આ કોમન ક્રેન જે છે એ તો બહુ સારામાં સારું. આપણે ફ્લાઇટમાં જે છારી ઢંઢમાં પાણીમાં જતી હોય એ નજારો આખો અલગ જ છે. એ આપણે જોઈએ તો જિંદગીભર ભૂલીએ નહીં, એવું જ છે. અને પક્ષીઓ ઉપરાંત જી આ રણમાં, આમ તો રણ ખાલી પ્રદેશ છે, આપણે ફેરા જોયું કે રસ્તાઓને કોઈ સામે મળવું એ અઘરું છે, તો અહીંયા બીજા કયા પ્રાણીઓ કે પશુઓ રહે છે? પ્રાણીમાં તો જંગલ કેટ છે, જેકોલ છે, પછી નીલગાય છે, પછી આપણું વાયર બોલ જેને ભૂંડડું કહીએ છીએ એ હોય છે, પછી ડેઝર્ટ કેટ હોય છે, ઇન્ડિયન ફોક્સ હોય છે. એવા ઘણા બધા પ્રાણીઓ આપણે જોવા મળે અહીંયા. આ વુલ્ફ તો હવે ઓછું થઈ ગયું, કે મળતું નથી. પછી હાઈના એ પણ ઓછા થઈ ગયા છે. પણ મુશ્કેલ છે, ક્યાંક મળી જાય વુલ્ફ તો ભલે, નકા બહુ અઘરું છે. તો તમે આટલા વર્ષોથી કામ કરો છો, એ દરમિયાન શરૂઆતમાં વર્ષોમાં તમે ઘણા પ્રાણીઓ પક્ષીઓ જોતા હશો જે હવે ન મળતા હોય, જેમ કે ગીધ છે, હવે દેખાતા નથી દેખાતા. અને બીજા ક્યાં? અને અહીંયા ઘાસ અને વનસ્પતિની શું વિશેષતા છે? આમ તો આખો પ્રદેશ વેરાન ને ઉજ્જડ ને બંજર જેવો લાગે છે, તો આટલા બધા પક્ષીઓ અને અહીંયા પશુઓ કઈ રીતે? એક તો ઘાસ છે, ધામોર ઘાસ કહેવાય. એના જે જમીન કે અંદર જે દાણા હોય ને એ દાણા ખોતે ચોચશે, બધું ખાય. અને એને ઉપર પછી એની ચોચ હેવી હોય છે, તો બીજા પક્ષીઓ ગ્રેટર શોર્ટટ લાર્ક છે, સાઇક્સ લાર્ક છે, પછી આપણે બીજું ઘણી લાર્ક આવે છે. આ બધા એને પાછળ ફરતા હોય કે નાનું જે દાણું રહે ને એ બધા એને ફ્લોકમાં જ રહે, ત્યાંથી બધું એને ખોરાક સારો મળે. ને પછી તો આ ગાંડો બાવર જે છે એને કારણે એક તો આપણું જે અલગ અલગ ઘાસ થતા હતા એ ઘાસ બધા ખતમ થઈ ગયા. હવે પાણીના ઘાસ છે, કલ છે, પછી દીર છે, ખારીઓ છે, લાણું છે, એ ઘણા બધા મળે. પણ ક્યાંક ક્યાંક મીઠી જમીન હોય ત્યાં દનઈ થાય, સાવો થાય, ઝીંઝો થાય, પછી આપણું બ્રાહ્મણ થાય, બધા ઘણા ઘાસ તો થાય છે. પણ પહેલાં જેવા નથી થતા. દેશી બાવર હતા, લઈ શરૂ આપણો એ એક પ્રકારનું લઈ કહીએ અમે, પણ એમ તો જંગલનું શરૂ કહેવાય, આપણે લઈ કહીએ. એ ઘણું થતું હતું અહીંયા. અને પછી પેલુંના જે ઝાડ હતા ને મોટા મોટા, આપણે છારી ઢંઢ અંદરને ભાગમાં ત્યારે મોટા હતા, તો એને ઉપર બધા પક્ષીઓ, સ્પૂનબિલ છે, કોર્મોરેટ છે, પેન્ટેડ સ્ટોક છે, ગ્રેટ છે, એવા ઘણા બધા પક્ષીઓ નેસ્ટિંગ કરે વરસાદની ટાઈમમાં. હવે આ પિલ્લુનું ઝાડ છે, પણ અમે એને ઝાડ કહીએ, ઇંગ્લિશમાં એને સાલ્વેડોરા કહેવાય. પછી આમાં જે ગ્રે હાઇપોગોલિયસ છે, મસ્કતી લટોરું, એ 5 થી 6 મહિના સુધી અહીંયા રહે, એને ખોરાક મળે. પછી એમાં વ્હાઇટ ચીક બુલબુલ હે, પછી બીજા રેડ વેટેડ બુલબુલ હે, એ બધા ઘણા પક્ષીઓ માટે આ ફ્રૂટ સારો રહે છે.
તો આ જે હાઇપોકોલિસ છે એ 5 થી 6 મહિના અહીંયા આ મેન ખોરાક આનું આ અત્યારે આ થયું છે. પછી ઉનાળામાં મોટો એનો ફ્રૂટ આવે બીજવાળો તીખું એ ખાય. બહુ અત્યારે સારો છે, મીઠો છે. જો આ એ માણસો ઘણા એને ખાય. જો બહુ સારું આવે, ટેસ્ટ છે. ઉનાળામાં જે આવે ને સાહેબ એ થોડાક તીખા આવે, ખાવાનો સારો લાગે તો તીખા આવે જરાક. પણ પક્ષીઓને બહુ ઘણા એ ખોરાક મળી શકે આમાં. તો અહીંયા છારી દંડ કે આવો જે કોઈ રણ પ્રદેશ છે એમાં આમના જેવા કોઈ માર્ગદર્શક ન હોય તો આપણને ખબર ન પડે કે ગુલાબી ફળો મસ્ત દેખાય છે પણ એ ખાવા કે નહીં, એ ખાવા જેવા છે કે નહીં. ઘણીવાર ઘણા ફળો ઝેરી હોય, ઘાસ ઝેરી હોય. ના 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 ના, આ ફળ ખાવામાં આપણે જંગલમાં રહીએ ને તો આપણે ખાવા પીવાની જે વસ્તુ ન મળે, પાણી ન મળે તો આપણે આ વસ્તુને ખાઈ શકીએ સાહેબ. આપણે સપોર્ટ બહુ કરે. ભૂખ લાગે, પ્યાસ લાગે તો આપણે માટે આ સારો છે એમ. હા, જીવન આપણું બધું બચાવી નાખે એ વસ્તુ એવી જ છે. જંગલમાં માલધારીઓ છે, ઊંટવાળા છે, ભેંસવાળા છે, કોઈક રખડતો પકડતો આવે તો આ જે છે ને વસ્તુ આ એ રૂમાલ જમીન ઉપર વસાઈને અને આવી રીતે ખખે એટલે ઢગલો થઈ જાય. પછી બધો બેસીને ખાય. એને રોટલીની જરૂર ન પડે, પાણીની જરૂર ન પડે. બહુ સારું. તો એનો મતલબ એમ કે રણમાં તમે ફસાણા હોય તો આ વૃક્ષ ગોતી લ્યો હા, તો તમે ટકી જાઓ. ટકી જાઓ. અને પછી એનું નીચેનું જ ભાગ જે છે એ છાંયવાળો છે, બધો આપણો સપોર્ટ આપે ખાવામાં, છાંયામાં. અને પછી આ જે વસ્તુ છે એનું આપણે દાંતણ કરીએ, અમે તો દાંતણ કરીએ છીએ. પછી એનું મૂળિયું છે. પછી આ જે એનું મોટા જે ફળ આવે ને એમાં કાચો આવે ફ્રૂટ, એમાંથી કેરીનું જે સાબુન બને છે એ બને. પછી એનું કોલગેટ બને. બધા કરતે આ સારામાં સારું છે. તો એનો મતલબ એમ થયું કે પેલુંના ઝાડ છે જી. એ આ રણનું જીવન ટીકાવવામાં બહુ મહત્વના છે. મહત્વનું. આ ઝાડવા ઓછા થઈ જાય તો અહીંયા લોકોને રહેવાની મુશ્કેલી પડે અને રણને પણ રણે આગળ વધતું જાય. આ તો આપણે એમને વાતું કરતા હતા. તો જે પ્રવાસીઓ અહીંયા આવે છે જી, એને માટે શું ધ્યાન રાખવું જોઈએ અહીંયા આવતા પહેલાં? અને અહીંયા તો રસ્તા મળવા આમ મુશ્કેલ છે ને ઘણીવાર નેટવર્ક પણ નથી આવતું. હા હા. તો તમે તો આટલા વર્ષોથી એ રસ્તા શોધવાનું કઈ રીતે હોય અને અહીંયા માણસો ભૂલા પડે નહીં અને પ્રકૃતિને નુકસાન ન થાય એના માટે એને શું ધ્યાન રાખવું આવતા પહેલાં? ધ્યાન તો એક તો સાહેબ શું કે એને માણસની જરૂર પડે ગાઈડ કરવા માટે. અને રસ્તા એવા છે કે ત્યાં જ માણસ ફર્યા જ કરે એવા જ રસ્તા છે. ને પછી અંદર જાય ત્યારે આ બધા ફેમિલી શીખી આવે તો એ જે બર્ડ્સ બેઠા હોય ને એને ડિસ્ટર્બ ન કરવો જોઈએ. આપણે દૂરથી બાયનિક્યુલર જોઈ લેવાનું, છીટે રહેવાનું કે એ જે જગ્યા ઉપર ખાય છે ને એને ડિસ્ટર્બ ન કરે. બીજો તો જે આપણે ખાવા પીવાની વસ્તુ લઈ આવે, પ્લાસ્ટિક હોય કે એવું કાંઈક વસ્તુ હોય એ બધી એને ગાડીમાં રાખવી જોઈએ. જ્યારે બીજી જગ્યાએ જાય તો કાં તો એને સીડગાઈ રાખે, કાં તો એને ડસ્ટબિનમાં હા એમાં નાખી દે. પણ રણમાં ફેંકીને બહાર ન જઈએ. એ માલને, માણસને, પક્ષીને બધાને નુકસાન જ છે. તો આ હતા આપણી સાથે છે મામદભાઈ. એણે અમને તો આ રણમાં ફેરવવામાં બહુ મજા કરાવી એટલે મને એમ થયું કે હું રણ વિશે કંઈ કહું એના કરતાં એમને જ પૂછીએ એટલે આપણને એણે ઘણી માહિતી આપી. એના માટે આપણે એમના આભારી છીએ. અને થેન્ક યુ સર. આ બાજુ આવવાનું થાય તો આવા કોઈ સ્થાનિક જાણકારને લીધા વગર આવવાની ભૂલ કરવી નહીં.